વડોદરામાં માત્ર 8 દિવસ પહેલા બનેલા માર્ગ પર પડ્યો મહાકાય ભૂવો, પાલિકાની કામગીરી સામે ઉઠ્યા સવાલો। વડોદરાના મકરપુરામાં વડોદરા મહાનગરપાલિકાની નબળી કામગીરી વધુ એક વખત છતી થઈ છે। શહેરના મકરપુરા રાજ્ય પરિવહન બસ મથકની બરાબર સામે માત્ર 8 દિવસ પહેલા જ નવનિર્મિત માર્ગ પણ એક મહાકાય ભૂવો પડવાની ઘટના સામે આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર આ સ્થળે અગાઉ એક કૂવો આવેલો હતો, જેને પૂરીને પાલિકા દ્વારા તાજેતરમાં જ ડામરનો માર્ગ બનાવવામાં આવ્યો હતો, પરંતુ માત્ર એક સપ્તાહના ટૂંકા ગાળામાં જ આખો માર્ગ બેસી જતા વહીવટી તંત્રની કાર્યક્ષમતા પર ગંભીર પ્રશ્નાર્થ ઊભો થયો છે। આ દુર્ઘટના પાછળનું મુખ્ય કારણ કૂવાનું અયોગ્ય અને નબળું પુરાણ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે। તકનીકી માપદંડો મુજબ જમીન સમતલ કર્યા વિના જ સીધો માર્ગ બનાવી દેવામાં આવતા ગંભીર બેદરકારી પ્રકાશમાં આવી છે। ભૂવો પડ્યા બાદ હવે પાલિકાના અધિકારીઓ તેને પૂરવા માટે ભારે માલવાહક વાહનો મારફતે બાંધકામનું કાટમાળ ઠાલવવાની કામગીરી કરી રહ્યા છે। જોકે નિર્માણ કાર્ય પૂર્વે જ જો યોગ્ય ગુણવત્તાયુક્ત સામગ્રીથી વૈજ્ઞાનિક ઢબે પુરાણ કરવામાં આવ્યું હોત તો પ્રજાના કરવેરાના નાણાંના પ્રકારે વ્યાપક વેડફાટ થતો અટકાવી શકાયો હોત। આ ઘટનાને પગલે સ્થાનિક નાગરિકો અને વાહન ચાલકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। લોકોનો સીધો આક્ષેપ છે કે પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ અને ઇજારદારની મિલીભગતના કારણે આ પ્રકારની હલકી કક્ષાની કામગીરી કરવામાં આવે છે, જેનો ભોગ સામાન્ય જનતાને બનવું પડે છે। સ્થાનિકોએ ઉગ્ર માંગ કરી છે કે પ્રજાના પરસેવાની કમાણીના નાણાંનો દુરુપયોગ કરનાર જવાબદાર અધિકારીઓ અને સંબંધિત ઇજારદાર સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં જાહેર બાંધકામોમાં સંપૂર્ણ પારદર્શિતા સુનિશ્ચિત કરવામાં આવે।